સુરેન્દ્રનગરમાં સરકારી કચેરીઓ જ અસુરક્ષિત છે કારણ કે અહીંયા કચેરીઓમાં ફાયર સેફટીનો અભાવ છે। ફાયર સેફટીના સાધનો બંધ અને જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે। 20થી વધુ સરકારી કચેરીઓમાં સાધનો માત્ર નામ પૂરતા છે। આરટીઓ રજિસ્ટ્રાર સહિતની કચેરીઓમાં સાધનનો અભાવ છે। આગની દુર્ઘટના સર્જાય તો પછી જવાબદાર કોણ તે એક મોટો સવાલ રહેશે। ફાયર સેફટીના સાધનો રિપેર થાય તેવી માંગ થઈ રહી છે। અહીંયા 25 જેવી ઓફિસ આવેલ છે। આરટીઓ છે, દસ્તાવેજ કચેરી છે, ખાણ ખનીજ ખાતું છે, એવી અનેક ઓફિસો આવેલી છે। હવે ઓફિસો આવેના કારણે દસ્તાવેજની મેઇન અગત્યની ઓફિસ કહેવાય, પરંતુ અહીંયા જે આગ માટેના જે સાધનો જોઈ એ સાધનો ખૂબ જ જર્જરિત અને ખંડેર હાલતમાં પડે એવું સ્પષ્ટપણે દેખાય છે। જ્યાં વાલ હોય અહીંયા વાલ જોઈ તો વાલ ન હોય, કાં તો વાલ બગડી ગયેલો હોય, અથવા પેટી હોય તો પાઇપ ન હોય। એટલે આવા બધા ઘણા બધા પ્રશ્નો છે। આ બધું બનતા ક્યારેક કોઈ દુર્ઘટના બને તો આની જવાબદારી જે તે ખાતાની હોય છે, પણ છતાંય ખાતાના અધિકારીઓ એકદમ તંત્ર મોટી નીંદરમાં સૂતું હોય, કુંભકર્ણ ઊંઘમાં એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે।